કોકણગઢની પ્રજા આજ સુધી આપણી મેલ મર્યાદા રાખતી આજે મર્યાદા છોડીને મેળા મારે છે માટે મને વન જાવ રજા આપો. અરે સ્વામીનાથ, જો તમારે વન જાવ તો શરત મંજૂર કરવી પડે. અરે સતી તમે જે કહો તે શરત મંજૂર છે. અરે સ્વામીનાથ, આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક છે, તેને લગ્ન કરી જાવ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. અરે પ્રધાનજી રાજમાંથી ગોર મહારાજને બોલાવો. પ્રધાનજી આપણા કામ પડ્યા છે. આહા મહારાજા, રાજની અંદર બોલાવાનું કારણ શું? પધારો ગોર મહારાજ. આયુષ્માન ભવઃ. અરે મહારાજા, આજ રાજની અંદર બોલાવીને શું અમારા કામ પડ્યા છે? અરે ગોર મહારાજ, કામ તો એ જ પડ્યું છે. આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે માટે લીલુડા શ્રીફળ લઈને જવાનું છે. આહા મહારાજા, જરૂર જઈશ.
પડિયા નમાનું કરે યાર હોય મારા જોને નામ પિંગાલ ગાગરીનો હું તો રાજવીર આજે પર નાના દાયરા માર સુના સુના લાગે મારા રાજો દરબાર પર નાના દાયરા માર સુના સુના લાગે આજે રાજા રે બોલાવે પરદાન લાવો દે રાજો દરબાર રાજા રે બોલાવે પરદાન લાવો દે
અરે મહારાજા, અત્યારે રાજસભાની અંદર બોલાવી અને એ વાતે અડધી રાતે અમારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી, રાજમાં બોલાવવાનું કારણ તો એ છે કે ગઢના કાંગરે રોજની માટી મોરલા કિલોર કરતા હાજે કિલોર તો નહીં પણ કાળો કકળાટ કરી રહ્યા છે. તો મને લાગે છે કે આપણા દુશ્મનો ઘરનો આપણી આંગણે કોઈ મહેમાન થવા માંગે છે. તો મોટા ગઢના કાંગરે છો કે ફેરો મેલો કે મારી રજા સિવાય કોઈ બહાર નો માણસ અંદર નો આવે કે અંદર નો માણસ કોઈ બહાર નો જઈ શકે તે મારો હુકમ છે. જેવે તમારી આજ્ઞા. તમે તમારે થાન કે થાવ. તમારા આત્માને સદગતિ આપો. અરે મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું, હું 2-3 દી થા કરું. હું જ્યાં સુધી દરવાજે બેઠો હોય ત્યાં સુધી આપણા રાજમાં કોઈથી શીખ ન કવાય, અને જો ભૂલમાં દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી હેડા પડી જાય. પેલા આપણા રાજમાં મોરલા કિલોર કરતા અને હવે મોરલા ભૂખના ગળા પોખાય. અરે મહારાજા, હું અહીં બેઠો હોય ત્યાં સુધી શકલી ન ફરકે, અને જો ભૂલમાં શકલી ફરકી જાય તો પછી સકો અહીં બેઠો જ છે. સીધો બ્રેક ને સસમાં ઘેર ભૂલાઈ ગઈ તે કાંઈ હુસતું નતું બરાબર, એટલે અહીં કાળું મેં કીધું શું છે ભેંસ જેવું તો ઠેબું લગાડી દીધું ને. જ્યાં અહીંયા ભેંસ દેખાય છે પાડા નજરે ન સડતા. એમને આ કાળા કપડા પહેર્યા એટલે એમ મને એમ સસમાં નથી ને એટલે એમ. અમે હું અમતા કાળા પહેર્યા, અમે જેટલા બહાર કાળા એટલા અંદર કાળા, અને કામે કરીએ કાળા. એટલે છે તમે કોણ? કપાસ ગાડી વાળા. કપાસમાં ક્યાં ભલામણા ભાવ છે? તોય લાગી જાય એમાં. સસોમાં જોગતા હે ને. હરાજી ઉધડું. તમે કોણ છો? અમે સી દાદા. તાર ઘરનો? અરે ભલામણા ગોર દાદા સી. છે ગોરાણી માના. લે નહીં, તારા દાદા સી. અમારા રાજમાં અમે 3 જ દાદા છીએ. કોણ કોણ છો? હનુમાન દાદા, બીજું બીજા મારા મહારાજા, અને ત્રીજો હું. તું સોતો ક્યાંથી આવ્યો? હનુમાનજી મહારાજ તો ભલામણા આંકડાની માળા પહેરતા. આ હું તને બરડિયા બાવળ ની દેખાય? એ અમારા સંબંધી થતા. પણ એને 16 મીટરના તો પૂછડા હતા. તારે ક્યાંય છે? અમારે 59 મીટરના હતા. તે ક્યાં ક્યાં? અમારા મહારાજા હીરા કઈ કઈ ઘહાઈ ગયું. અને તમારે? મારે એની સેવામાં તૂટી ગયું. એટલે બહુ સેવા કરતા લાગે. એ તો ઠીક છે, પણ આ કપડા કાળા પહેર્યા, માથે પાઘડી કાળી, બંડી કાળી, એટલે છે હું બધું આમાં કઈ અમે આ તમારા દેશમાં આવ્યા પછી નવું દેખાય હો બધું મને. આ લિમિટેડ નારાયણ કંપનીની પાઘડી છે. એટલે એ પાઘડી હાવ નવી ડિઝાઇન છે કે અમારા સૌરાષ્ટ્ર ને ભારતની અંદર આવી પાઘડી જાય છે જ નહીં. તમારે ઇન્ડિયામાં ન મળે, એ વિદેશમાં જ મળે. હું મહારાજા જતા અમેરિકા ઘોષણા કરવા. એટલે ઘોષણા કરવા એટલે મોટા મોટાનો પરિચય એટલે જાવું કેટલે? એટલે ભલા મને અહીંયા અમને એવી થોડી ખબર હોય. દાદા ને રોંગ સાઈડે સોગું નીકળે. એટલે તો કહું છું, આમ કોઈ મેળ વેગીનું સોગું છે એટલે જોવી જોહે. લિમિટેડ નારાયણ કે મળે નહીં અહીંયા. ઠીક, કંપની ની હે? કંપની તો બતાવો તો ખરા ભલા મને, જોવી તો જોહે. માંગતા નહીં. અમારે એવી પાઘડી કોઈ બાંધતા નથી. દાદા લિમિટેડ નારાયણ કંપનીની વળવાળી આવે. હાથ છટો એક જે વળમાં આવશે કપાઈ જાય. આમાં ધીમે ધીમે વળ ઉખળે. પાઘડી પણ હાવ નવી ડિઝાઇન છે. એમાં કઈ મને આમાં કઈ હુસકો પડતો નથી. આમાં 2 ભૂંગળા કેમ આપી દીધા? આમાં હવાયાના 2 ભૂંગળા આવે. એટલે ભૂંગળા શું કામમાં આવે? શું કામમાં આવે? જ્યારે જ્યારે ગોરાણીમાંની ભી હોય અને ગળાપો ખાવો હોય તો ભૂંગળું લઈ જજો. એ તો ભી કોને છે? મહારાજને ખબર છે કોની માથે ભી છે. અને આ ભૂંગળામાં એસી ફિટ કરેલી ઠંડી અવાજ આવે. દાદા આમાં જે સિનેમાની જેમ રિમોટ આવે. રિમોટ હોતે આવે તો રિમોટ કંટ્રોલ વાળી કહેવાય. વાહ ભાઈ, આમ કરો એટલે ભેગી થઈ જાય. તો આ રિમોટમાં ગાંઠું છે એટલે હરતું ને. પાઘડી સરસ છે, પણ આ તરવેર તમે નીચે નાખી તો એનું તરવેર હામું તો જોઉં છું. ધીમે ધીમે ફેલાય ફૂલ પરનો ફૂલ લંબાય.
સરસ સરસ બહુ પાઘડી હારી હો ભાઈ. તરવાર હા હું જોઉં છું મૂઠ નહીં અને હા મૂંધી તરવાર કેમ આવી લઈને ફરો છો? હા એક બેન ત્રણ વાર એટલે આ ધીંગાણું કરી કરીને ગાંઠ ટૂંકી થઈ ગઈ અને હાથોય ધીંગાણામાં ભૂલાઈ ગયો. એટલે આખી મૂઠ ખેસાઈ ગઈ એટલું બધું ધીંગાણું કરું મૂઠ ખૂતી ગઈ હતી. તો એટલે અણી હાથમાં રાખો છો? જ્યારે જ્યારે ધીંગાણાનો ઢોલ વાગે અને ધમ સકડીને ધાણા જેટલું ઉઠતું હોય એટલે ભલામણા ધાણા જીરું એમાં ધીંગાણામાં ન હોય ક્યાંય. અમારા ધીંગાણામાં કઈક કઈક સટણી ઉડે. પછી જ્યારે જ્યારે મહારાજા રજા આપે શાબાશ. ઘોડો હાજર ને ગધેડો લઈને હું વયો જાઉં. વાહન ગમી મળવું એમ ને? ધીંગાણે સડી જાવ, વંડી ઠેકીને ગળી જાવ. વાહ ભાઈ. પછી દાદા હમણાં એવું ધીંગાણું છું, કેવું છું? એકના બે હાથ કાપી નાખ્યા, શાબાશ. એકના દીકરાના પગ કાપી નાખ્યા વાહ ભાઈ. અને કેડેથી નોખો કરી નાખ્યો. કેવું થયું છે? બહુ ધીંગાણું સરસ કર્યું પણ એનું મસ્તક ત્યાં ગયું પેલા. માથું મારી પેલા કોક કાપી ગયું તું. એટલે પછી તમે ઉતરી પડ્યા એમ ને? માથું હોય તો અહીંયા ઊંધા આવ. એટલે જીગર તો બહુ લાગે છે. પ્રધાનજી બીજું તો ઠીક છે, જાજ્યું વાતું નથી મારે કઈ કરવી, પણ આ રાજ કયું છે ને રજવાડું કોણ છે ને રાજા કોણ છે મારે તપાસ કરવો છે અહીંયા. મને ખબર નથી. કેમ? હું નવો મુકાણો છે અહીંયા. એટલે નવા મુકાણા હજી હાવ નવા છે, અંદર જ્યાં જ નથી. હજી રજવાડામાં થોડો જો હજી મેં થોડું પૂછ્યું, હજી પગારનું નથી પૂછ્યું. પૂછતાઓ પેલા ક્યું રાજ છે કઈ? ગોરદાદા સવન તમે રાજ ગોર સી ભલા મને ગોરદાદા ની ક્યાં કરે છે? દેખાડ જનોય જનોય જોઈ તો હું રહી ખોટાડી ના હે બાપુ બહારના ભૂદે આવ્યા અને આપણું આ ક્યુ નગર છે અને તમે કોણ રાજા છો? અરે પ્રધાનજી, ગોરદેને કહો પિંગલગઢ નગરી છે અને મારી પટિયાર રાજા રાજ કરે છે. હવે આજ્ઞા બાપુ થાન કે થાવ. દાદા આ પિંગલગઢ નગરી છે અને રેઢિયા રાજા નહીં પટિયાર રાજા. કેમ જીભમાં લવા બહુ વળે છે? પટિયાર રાજા રાજ કરે. પઢિયાર રાજા રાજ કરે છે તો પઢિયાર રાજાને કહું કે ભૂદેવ મળવા માંગે છે. કેમ ઘેર ભીં છે? ભલામણા મળવું છે, મારે કામ હું લઈને અહીંયા આવ્યો છું. અહીંયા મરવા આવ્યો? મરવું નથી, એટલે મળવું છે. ઠેક મળવું છે. મારે કામ હોય તો બારીએ ડોકા કાઢતો હોય, અંદર ન જઈ શકતા. ના ભીં છે. પૂછતો પૂછતા હે બાપુ ભૂદેવ મળવાની રજા માંગે, તમે કહેતો ઢહડતો આવું. અરે પ્રધાનજી, ગોરદેને કહો રાજના છે કે રૂખડિયા. હવે આજ્ઞા રાજના સવો પછી ખહુરિયા. રાજગોર હોય ને ઈ જ રજવાડામાં અમે રાજગોર છીએ. એમ અમારે નીકળે ખહુરિયા જ આવે. રાજના સવો ને ખોટાડીને થતો નહીં. બાપુ એમ કે રાજના સહી મને ખોટાડીનો લાગે. અરે પ્રધાનજી, જો રાજો હોય તો રાજગુજ અંદર આવવાની રજા આપો. અંદર મરો, અંદર મરો. અરે પધારો પધારો ગોરદેવ. ગોરદેવ ને આ પટિયાર રાજાના નમન છે. આયુષ્માન ભવઃ. અરે ગોરદેવ, આમ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી તમે જઈ રહ્યા છો? પિંગલગઢથી પોકરણગઢથી આવું છું. અજમલ રાજાની દીકરી સગુણા બેનના શ્રીફળ લઈને આવ્યો છું. અરે ગોરદેવ, તમે ભાન તો ભૂલાણ ભૂલા પોકરણ કરનાર રાજા અજમલને મારે તલવારની ધારે 20 વર્ષતા વેરસે સગપણની વાત કરો છો? આવા તે માર્ગે પાછા વયા જાઓ. અરે પ્રધાનજી, જો ગોરદેવ રાજગુદે મને ઠીક છે, નહીતર ધક્કા મારીને રાજની બહાર કાઢો, તે મારો હુકમ છે. હવે આજ્ઞા
એ દાદા મહારાજા ગરમી બહુ કેમ પકડી ગયા? 24 કલાક હેઠે સગડી રાખીને હોવે. હું એની બાજુમાં હોતો હોય, હું ધીમે ધીમે ગરમ થાવ. એટલે તમે ફૂફાડા તો બહુ મારો છો. એમને અમારા મહારાજાને ને તમારા મહારાજાને 20 વર્ષથી વેર આલે, હું 2-3 દી થાલે. ઈ રાજાની વાત આ રાજમાં કરાય? દાદા હવે તમે અહીંથી વયા જાઓ, નકર પછી અમારા મહારાજા ગેસના ચૂલા ઉપર આવશે. એટલી બધી ગરમી પકડે છે? વેસ્ટમાં પાઇપ લીક છે, ત્યાં હું હોઈશું. એ તો ઠીક છે, પણ મારે હજી મહારાજાને બીજી વાર એકવાર મળવું છે. દાદા હવે મળવું નથી, તમે વયા જાઓ, નકર પછી ગોરાણીમાં રાંડી જાય. ભલામણા જે હું કામ કરવા આવ્યો છું ને એ કામ કરીને જ જઈશ. એમ કરશો? હા, પૂછતો આવું. પૂછતા હો. હે બાપુ બાપુ મારી માના મેં ક્યાં કઈ કીધું? ભૂદેવ કકળાટ કરે અને મળવાની રજા માંગે. તમે કહેતા ઢોર દીકરાને શીખી નાખો ની બાતતા ની. આહા, અરે મહારાજા, દીકરી દેવાથી વેર મટી જાય છે અને પણ દીકરી લેવાથી વેર મટી જાય છે. મહારાજા આવા ક્રોધમાં ન થાવ. અરે ગોરદેવ, અરે ગોરદેવ છે ફરી પાછો કહું છું, જાત તમારી જગ્યાએ કોઈ રાજપૂત નું સંતાન હોત તો મારી સિંહોરી તલવારથી હું તેના ધડથી મસ્તક જુદા કરાત. જો ગોરદેવ રાજકુજીનું મને ઠીક છે, નહીંતર સિંહોરી તલવારથી તેના ધડથી મસ્તક જુદા કરો. ના બડા ગઢની કાંગરે લટકાવી ગયો તે મારો હુકમ છે. હવે આજ્ઞા તમ તારે. ગેસના ચૂલા ઉપર આવી ગયા લાગે. બહુ ગરમી પકડી ગયા પાછા. હવે દાદા મારોય બાટલો ફાટ્યો છે, મારાય મગજમાં તરડા પડવા મળ્યા. સાની મનીના નીકળવાના હે, નકર પછી હમ ગોનારવાના હે. હિન્દી ફૂલ ફાવતી લાગે. નિશાળે ગયેલા? નિશાળે જતા હતી સાહેબ ભૈયા જતા. એટલે હિન્દી ફૂલ ફાવે છે. એટલે કહું પ્રધાનજી, હવે છેલ્લી વાર મારે મહારાજા સાથે એક સહેલી વિનંતી કરવી, પછી પણ નીકળી જાય હું. દાદા તમે ઘેર જઈને ગોરાણી માને વિનંતી કરજો, પણ આયા નીકળો, નગર પછી તમને ગોનારવામાં આવશે. એવો બધો હુકમ છે? હા, તો પૂછતા હો. છેલ્લી વાર પૂછતા હો. દાદા તમને બહુ કરી. કેમ પગાર નથી આપતા? મેડ નોકરી મળી માતાજીની દયાથી 3 ટાણા ખીચડી ને બટાટા જ દે. તે બટેટા તો હારા ભલામણ, આમ તો શરીર તો ખૂંટિયા દેવું છે. બટેટા ફૂલી ગયો. ખીચડી હારે ખાતા હે ને? હા, ખીચડિયા થઈ ગયા ખીચડિયા. છેલ્લી વાર મળતા હો મહારાજાને કયો કે ભૂદેવ છેલ્લી વાર મળવા માંગે છે. हम खिचड़िया तुम डाल बच्चा नजी बटेटिया આવતા હે બાપુ. ભૂદેવ કકળાટ કરે અને છેલ્લી વાર મળવાની રજા બાતતા નહીં. આહા, અરે રાજન, તમે પણ કાન ખોલીને સાંભળી લો, હું એક રાજગોર છું. આહા, ધરતી મસ્તક જુદા થાય મહારાજા, એની મારે પરવા નથી. આહા, ધરતી મસ્તક જુદા કરશો મહારાજા, આપણી પિંગલગઢ નગરીને બ્રહ્મત્યા લાખી માટે આપણા પુત્રને બોલાવો. અરે પ્રધાનજી, જો ગોરદેવ બ્રહ્મ હત્યા કરશે તો આપણી પિંગલગઢ નગરીને લાગશે, માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. અરે મહારાજા, એ તમારી ભ્રમણા છે. આ ભ્રમણા હત્યા ન કરે અને કદાચ ને કરે તો પાપ પિંગલગઢ ને નહીં લાગે, હું એકલો ભોગવી લે. હાલે દાદા, હત્યા કેર કેમ કેર જોઉં છું. પણ આમાં ક્યાં ધારે છે? એ તો ધાર નથી એટલે જ કહું. કુંવર તો અહીંથી જ નીકળશે ને? અહીંથી નહીં નીકળે, હું રોડે નીકળશે. નહીં, એમ પૂછું છું, આ ડેજ જ આવશે ને? એમ હે દાદા, તો કુંવરને બોલાવું. હા, હે પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવજો રે, આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવ્યા રે,
આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર આજે વરદાન બોલાવે વર્તવ્ય આવ્યા રે અરે પ્રધાન જે છે રાજમાં બોલવાનું કારણ અરે પિતાશ્રી ને પ્રતાપના નંબર અરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલવાનું કારણ અરે બેટા પ્રતાપ, રાજમાં બોલાવવાનું કારણ તો એ છે કે પોકરણગઢ થી ગોરદેવ આવશે. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા લીલુડા શ્રીફળ લઈને તારે સ્વીકારવાના છે. અરે પિતાશ્રી એ તો કદાપી નહીં બને કારણ કે પોકરણગઢના રાજા અજમલારે 20 વર્ષ હતા વેલા એટલું જ નહીં બહાર લોકો બોલે છે કદાપી નહીં સ્વીકારો. અરે બેટા પ્રતાપ, જો તું શ્રીફળ નહીં સ્વીકારે તો ગોરદેવ બ્રહ્મ હત્યા કરશે ને આપણી પિંગલગઢ નગરી લાગશે. માટે તું શ્રીફળ સ્વીકારી લે. અરે બેટા પ્રતાપ, વેર વાળવું છે ને વેર તો ગમે ત્યારે વાળી લઈશું. અત્યારે તું શ્રીફળ સ્વીકારી લે. જેવી તમારી આજ્ઞા. હું જેવી તમારી આજ્ઞા. મારે એમ કે તમે તો કાંઈક હસણ નીકળશો. શું હવે શ્રીફળ આવ્યું તો સ્વીકારી લ્યો. વેર તમ તાર હું એકલો બપોરનો વાળી આવી. અમારે તો શ્રીફળ આવતા ને નકર બે હાથે સ્વીકારીએ. દાદા મુરચ્યો કુંવર છે ને? નહીં, કપાન ગાડી વાળો છે. નહીં, હું તમને પૂછું છું એમાં શું છે કે ફર્નિચર કુંવરનું છે પણ આમ તપાસ તો કરવો હોય કોઈ શરીરમાં જે ખોટ ખાપણ કાંઈ છે નહીં ને? છે ને? જેમ કોઈ જોવું. ખામી નથી, એક સેજ મીડિયમ ખામી છે. હું સેજ નાક નમણ્યું છે. નાકનું નહીં કહેવાનું. કેમ? મારે ને બાપુ નથી, એક જ છે. એટલે કુંવર સરસ છે મહારાજાને કયો કે ગોરદેવ ને કુંવર પસંદ છે. પસંદ છે? હા, બોલો ભાવ. ભલામણા ભાવ થોડા કરવાના હોય એના. અમારે જે હોય મુરચ્યાના ભાવ કરે એટલે વેચી નાખ્યા હાડા ત્રણમાં. હે દાદા, તે આ હું તમે લઈને આવ્યા? આ લીલુડા શ્રીફળ સગપણનું શ્રીફળ કહેવામાં આવે આને. હે કોઈ માનતા છે? સગપણનું શ્રીફળ કહેવાય આને. સગપણ નું. દાદા આપણું એક કામ કરો ને, થાય એવું હશે તો કરશું. આપણે એકાદું લીલું લીલુડું શ્રીફળ હવે કોઈ છે જ નહીં. આપણે લીલુડું નું હોય કઈ નહીં, હુકલ હશે તો એ દરિયામાં પધરાવી દે. હું છે જ નહીં. એમ શું કરો તમે? હુકલ ન હોય તો કઈ નહીં, ભલે ટોપરું થઈ ગયું હોય. સિલિક છે જ નહીં. એકાદું શ્રીફળ હોય તો આ તો જાનમાં રાખ્યું. હા તો પૂછતો હોઉં. હા, પૂછતા હો મહારાજાને. ભૂલતા નહીં હો દાદા, હું તમારે વાટે રહી શ્રીફળ ની. અરે મહારાજા, ભૂદેવ ને મુરજો પ્રસન્ન માટે ભૂદેવ વિદાય માંગે. અરે પ્રધાનજી, તો ગોરદેવને કહો સાથે સાથે લીલુડા શ્રીફળ પણ સ્વીકારતા જાય. દાદા હવે એક નાનું કામ કરતા જાઓ, હરવાર શ્રીફળ લીંબુ સુધારતા જાઓ, ઓલા શીખરતા જાઓ. કેમ જીભમાં બહુ લેવા વાળા છે? એમ છે હમણાં, એમ છે. પ્રધાનજી, શ્રીફળ કુંવરને સોંપી દીધા છે, માટે હવે મને થોડીક શીખ આપો એટલે હું મારે રસ્તે પડું. થોડીક હું નાકમાં બે હળિયું ભરાવો, શીખ ખાઈ નીકળો. કઈ દેવા લેવાનું નથી. દક્ષિણા? હા, દક્ષિણા મારા હાથમાં જ છે, મોઢું બાંધીને દેવાની છે. ભલામણા મહારાજા પાસે તો જાવ કે ગોરદેવ વિદાય માંગે છે. હવે એમ પૂછતો. અરે મહારાજા, શ્રીફળ પણ સ્વીકારે છે માટે ભૂદેવ વિદાય માંગે. અરે પ્રધાનજી, તો ગોરદેવને કહો સાથે સાથે લગ્નનું મુહૂર્ત પતા જાય. દાદા હવે એક નાનું એવું કામ રહ્યું, અહીં સુધી આવ્યા તો કરતા જાઓ. બોલો નહીં. લગ્નનું મુહૂર્ત જોતા જાઓ. પછી દક્ષિણામાં કઈ ખામી નહીં રાખતા. દાદા તમે બધા શીખણા બહુ. અમારા ભાઈ નથી કોઈ એટલે ને રજવાડામાં. તમારા ગોરા અહીં કામે નથી આવતા? અમારા ગોર હતા, ગોરાની માની ભી હતી, ગળાપો ખાઈને મરી ગયા.
પાને લગ્ન સારા નથી આવતા, એમાં પંચક બેસી ગયું છે. હા, એમાં એક જ પાનું છે. પાના તો ઘણા છે પણ ફેરવો. શીખવતી થાય. હા, એ આજે બીજું રે એ પાનું રે ગુરુદેવ ફેરાવે રે. એ આજે બીજે રે એ પાને રે વિસુડો દેશિયો રે. એ કે માલા દનિયાના હો બીજે રે એ પાને રે વિસુડો દેશિયો. પ્રધાનજી કેણી કર ગયા છે? હું અહીંયા મહારાજાની સેવામાં રીંગણું થઈ ગયો. કેમ બહુ સેવા કરો છો? બાપુના પગ દબાવું, મેનમેનની અંદર સડી આગળ ગળું દબાવવાનું હતું. કેમ ગળે પોકી ગયા? હું અહીંયા શોર્ટકટમાં કામ કરું. થટ ગળે કેમ પોગ્યા? તો બીજે પાને લગ્ન સારા નથી આવતા. એવું છે. બીજે પાને પણ વિસુડો બેસી ગયો છે. હવે મારે વિદાય લેવી છે, ઝડપ રાખો. પેલે પાને પંચક બેઠું, બીજે પાને વિસી બેઠો, તો ત્રીજે પાને હું અજગર બેઠવાનો છે. લગ્ન તો સારા આવવા નહીં ને. શોર્ટકટમાં લાવો, ખાનગીમાં રૂપિયા ખવડાવી દેવો. એ આજે જીવું રે, એ પાનું રે ગુરુદેવ ફેરાવે રે. એ આજે જીવે રે, એ પાને રે લગ્ન આવ્યા રે. એ આવ્યા પૂનમને સોમવાર તુજે રે, એ પાને રે લગ્ન આવ્યા રે. પ્રધાનજી કેણી કરી ગયા પ્રધાન? હું અહીંયા ધીંગાણામાં સૌ. પ્રધાનજી ત્રીજે પાને લગ્ન બહુ સારા આવ્યા છે. પૂનમ કેતા પ્રતાપ અને સોમવાર કેતા સગુણા, એક રાશિના લગ્ન બહુ સારા આવ્યા છે. માટે શીખ આપો અને વિદાય લઈએ. પૂછતો હોઉં. અરે મહારાજા, પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા સગુણા, એક રાશિના લગ્ન બહુ સારા આવ્યા, માટે ભૂદે વિદાય માંગે. અરે પ્રધાનજી, જો લગ્નનો મુહૂર્ત જોવા જો ગોરદેવને કહો, સાથે સાથે દેશ પરદેશ પણ કંકોત્રી પણ લખતા જાય. દાદા હવે એક નાનું એવું કામ છે, ઘુમાડી નાખો હારે. હજી કામ પાછું કાઢ્યું? દાદા હવે એક નાનું એવું છે, લગ્નનું મુહૂર્ત આવી ગયું, હવે લગ્નની કંકોત્રી લખતા જાઓ. દેવા લેવામાં કઈ સમજતા નથી. દાદા ભેગીથી આપી દેવું દક્ષિણા. બધે જાવશ ને લગ્નમાં, તમે જાવશ ને તો આવશે કોક. બધે જઈએ. હાથ ગણા કરો છો? હા, લુખે છે. હાવ બીડી માંગણીને પીવશો? મારે શું લઈ દેવાનું? સમજી જવાય. તમે કામ બતાવો એટલે તમને આને બધું દેવાનું છે. કેસર લાવો, ઝડપ રાખો. કેસર દાદા મોંઘી છે, આંબામાં આવીને ખરીકી અરે ભલા માણે કેરી નથી કેતો, કેસર કંકુ કહું છું. છે. કેસર હું તો કેસર કેરી એમ જો. ગળું બહુ મોટું લાગે છે. તમે રજવાડામાં કેસર કેરી જ ખાઓ, અહીંયા સાંજે ભેળા નથી. એ કેસર સાટીને લખડે
પ્રધાનજી, સંપૂર્ણ રીતે તમે કામ બધું પતાવી લીધું છે. એને માટે હવે તમે શીખની કાંઈ વિલંબ કર્યા વગર મારે વિદાય લેવી છે. અરે મહારાજા, આપણું કામ બધું પરિપૂર્ણ થયું માટે બધું વિદાય માંગે. અરે પ્રધાનજી, જો ગોરદેવે દેશ પરદેશ કંકોત્રી લખી નાખી તો ગોરદેવની શીખ આપી અને રાજી ખુશીથી વિદાય આપો. આહા, આ હરે ગોરદેવ, જાતિ પહેલા તમને બે શબ્દો કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. જઈને તમારા મહારાજાને કહેજો પઢિયાર કોશે મોટું માટે જાન આવશે, જાડી ઉતારવાની પૂરી સગવડ રાખે. સગવડ રાખજો. અમારે અહીંયા શું કઈ રજવાડામાં ખામી છે કઈ? કહેવાની ભૂખ નહીં કે તમારે અહીંયા છે કઈ લેવા દેવા? મારી જાન આવશે મોટી, ઉતારો તો છે ફૂલ ફેસિલિટીમાં અને આપણો એસી વાળા રૂમમાં. નહીં, તમારો ઉતારો તો મેં ગોતી રાખ્યો છે, બળધુની ગેમાણમાં આપી દે હું. બરાબર, કેમ અમે ખૂટ્યા છીએ? એમ નથી વાત, તમે એ જોત છે. અમારું ગામ ભાડા ખોડિયાર રામા મંડળ. તો આપણે ડીવીડી બનાવેલી છે, ઉના લાઈવે પ્રોગ્રામ. તો 3 ડીવીડી 150 રૂપિયામાં આવશે ઓરિજિનલ. અને આમાં વ્યવસ્થિત રીતે અમે ઘોડાને બોડાને બધું લેવેલા છે. જે ભાઈને જોતી હોય એ મંડપમાં છે, 150 રૂપિયામાં 3 ડીવીડી આવશે ઓરિજિનલમાં. તો મંડપમાં આવીને લઈ જજો ભાઈ. અરે પ્રધાનજી, ગોરદેવ ઘણા સમયથી ગયા છે, હજી કોઈ વાવડ નથી. પરદેશ જોયા, હા હા, એવી નગરી જોઈ, નગરીનું તો શું વર્ણન કરું મહારાજા. નગરી પણ એવી અલબેલી. નગરીનું નામ છે મહારાજા પિંગલગઢ. પિંગલગઢની અંદર પઢિયાર રાજા રાજ કરે છે. આહા, પઢિયાર રાજાને પણ એક જ પુત્ર છે મહારાજા. પુત્રનું નામ છે પ્રતાપ. પ્રતાપના તો શું મહારાજા વર્ણન કરું, જાણે ચંદ્રમાના તેજ છે. આહા, સાથોસાથ હું શ્રીફળ તો સોંપતો આવ્યો છું મહારાજા, પણ લગ્નિયા પણ લેતો આવ્યો છું. એ લોકો જાનની તૈયારી કરે છે, માટે મંડપ રોપાવો. હે માંડવડે કોઈ સોનાના શરદમ રે રૂપા કરી મળ્યું. હે માંડવડે કોઈ પિતા અજમલોઈ રે બેલીનો માંડવ રે.
સવા માણસો